હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર. તો મિત્રો, આજે આપણે સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યા છે, જેમાં ભારત સરકાર દ્વારા ભારતીય પોસ્ટ ઓફિસમાં એક સારી એવી ભરતી કરવા જઈ રહ્યા છે. જે હા મિત્રો, ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ ઓફિસમાં સારામાં સારી નોકરી માટેની તક છે અને સારામાં સારી ભરતી છે, જેમાં કુલ 30,000 કરતાં પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે અને ધોરણ 12 પાસ ઉપર ભરતી છે. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોના મારફતથી મેળવશું. તો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જેથી આવી સરકારી ભરતી અથવા અન્ય કોઈ પણ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ. અને વિડીયોને લાઈક કરવો, અન્ય લોકોને શેર કરવો, જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે. તો શું છે આ ભરતીની માહિતી તે આ વિડીયો દ્વારા આપણે મેળવીએ. મિત્રો, તમારા માટે સરકારી નોકરી મેળવવાનો સ્વર્ણિમ અવસર, એટલે કે જો તમે 10 પાસ હો અને તમારે કોઈ પણ પરીક્ષા આપવી નથી અને સરકારી નોકરી મેળવવી હોય, તો આપણે ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી સરકારી ભરતી નોકરીની ભરતી કરવા જઈ રહ્યા છે. જે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ રિક્રુટમેન્ટ 2026 અંતર્ગત આપણે આ ભરતીમાં કુલ 30,000 જગ્યા છે. 30,000થી પણ વધારે જગ્યા ઉપર આ ભરતી ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં થવાની છે. અને એમાં લાયકાતની વાત કરીને તો ધોરણ 10 પાસ તમે હો તો આ ભરતીમાં તમે અરજી કરી શકો છો. અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પરીક્ષા વગર સીધી ભરતી છે. એટલે કે જો તમે ધોરણ 10માં તમારા સારા ટકા હો તો મેરિટમાં તમારું નામ આવી જાય તો તમને નોકરી આ મળવા પાત્ર છે. એટલે કોઈ પરીક્ષા નથી, સીધું 10માની ટકાવારી ઉપર જ તમારી ભરતી થવાની છે. મિત્રો, આ ભરતીની મુખ્ય બાબતની વાત કરીએ તો કે કયા પદ ઉપર ભરતી થવાની છે, તો કે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની ભરતી છે. જેમાં પદનું નામ છે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક. શૈક્ષણિક લાયકાત તો આપણે 10 પાસ છે, એના સિવાય કોઈ વધારાની ડિગ્રીની જરૂર રહેતી નથી. અને અંદાજિત પગારની વાત કરીએ તો કે દર મહિને તમને 25,000થી 30,000 પગાર મળવા પાત્ર થતો હોય છે. અને જગ્યાઓ તમને ખબર છે કે 30,000થી પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે. અને તમને પહેલાં જ કહી દીધું એ રીતના કે આ ભરતીની આ જ ખાસિયત છે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી અને ધોરણ 10ના ટકા છે તેના આધારે જ સીધી ભરતી કરવામાં આવતી હોય છે. હવે મિત્રો, આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે જે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે તે પરિપત્ર મુજબ જ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લીધેલી છે. એટલે આપણે ભરતીની પ્રક્રિયાનું સંપૂર્ણ આયોજન આપણે આગળ વિડીયોમાં જોઈશું. તે સંપૂર્ણ માહિતી આપણે જે જાન્યુઆરી 2026માં જે અત્યારે પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્ર મુજબ જ આપણે સંપૂર્ણ માહિતી મેળવેલી છે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કે સત્તાવાર સમયપત્રક એટલે કેવી રીતના અને ક્યારે અને શું કરવું આગળ તેની માહિતી આપણે મેળવીએ. હવે મિત્રો, આ ભરતીમાં આપણે જે સત્તાવાર જે આપણે તારીખો જોઈશું અને અન્ય માહિતી જોઈશું ને તે ભારત સરકારના સંચાર મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તેના આધારે આપણે આ વિડીયોમાં તેની માહિતી મૂકેલી હોય છે. અને પરિપત્રની તારીખ તમે જોઈ શકો છો કે 31/1/2025ના જે પરિપત્ર બહાર પાડેલો હતો તે મુજબ આમાં બધી તારીખો અને ઓફિશિયલ ડેટા છે. એટલે કોઈ તમે સંકોચ ન રાખશો અને સંપૂર્ણ માહિતી ભરોસાપાત્ર છે. તેના માટે આ ખાસ પુરાવો આપણે મૂકેલો છે. તો મિત્રો, આ ભરતી માટે તમારે અગત્યની તારીખો યાદ રાખવા જેટલી તારીખો આ પ્રમાણે રહેશે. તો કે મિત્રો, આ ભરતી છે તેમાં ઓનલાઈન અરજી કરવાની તારીખની વાત કરીએ તો કે 20 જાન્યુઆરી 2026થી આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલુ થશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 4 ફેબ્રુઆરી 2026ના રોજ આ ભરતી માટે તમે ઓનલાઈન અરજી ફોર્મ નોંધાવી શકો છો. અને આપણે ભરતીમાં ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કે 5 ફેબ્રુઆરી સુધીમાં તમારે આ ભરતીમાં અરજી ફોર્મ કરેલું હોય તો ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે. અને જો તમારે ફોર્મમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીની અંદર તમારે આ ભરતીમાં ફોર્મમાં સુધારો વધારો કરી શકો છો. તેમજ મિત્રો, આ ભરતીમાં એક આજકાલ સરસ બાબત એ છે કે પ્રથમ પરિણામ તમારે વહેલી તકે જાહેર કરી દેવામાં આવશે. એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ તમારું પ્રથમ પરિણામ તમારું જાહેર
કરી દેવામાં આવશે. હા મિત્રો, જેમ કે તમને સમજવામાં સરળ રહે તે માટે આપણે એક સરસ મજાનો ચાર્ટ બનાવી લીધો છે મુખ્ય તારીખ માટે, કે 20 જાન્યુઆરી 2026 તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો. તે 4 ફેબ્રુઆરી 2026 સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. પછી 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મમાં સુધારો વધારો કરી શકશો, અને 20 ફેબ્રુઆરી તમારું પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. તો આ તારીખો તમારે ખાસ નોંધમાં. હવે મિત્રો, તમે પોસ્ટ ઓફિસની આપણે જે પરિણામ યાદી જાહેર થતી હોય, તમે જોયું હોય તો પ્રથમ યાદી, બીજી યાદી, ત્રીજી યાદી, એમ ક્યારેક તો 6-7 યાદી બહાર પડતી હોય. તો વધુ યાદીઓ શા માટે બહાર પડે તેનું પણ એક આપણે કારણ જાણી લઈએ આજે આ વિડીયો દ્વારા. તો મિત્રો, જેમ કે તમારું મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે 1, 2, 3, તો મેરિટ લિસ્ટ કામ કેવી રીતના થતું હોય છે તેમાં, અને એટલા મેરિટ શા માટે પડતા હોય તે સમજી લઈએ. તો કે આ ભરતીમાં સામાન્ય રીતે 6 થી 7 મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. હવે એમાં એવું હોય છે, ધારો કે કેટલાક વિદ્યાર્થીઓને તમારે ઓર્ડર મળી ગયો છે, પણ તે લોકો લિસ્ટમાં એનું નામ આવતું હોય છે પણ નોકરી તે લેતા નથી. હવે એ લોકો નોકરી ના લે, પસંદગી ના પામે, એટલે એની જગ્યા ખાલી પડતી હોય છે. હવે એ જગ્યા માટે બીજું પરિણામ જાહેર થતું છે. એટલે એવી રીતના જ્યાં સુધી તે જગ્યા ભરાય નહીં ત્યાં સુધી મેરિટ નવા પડતા રહે છે. એટલે એવી રીતના 6-7 મેરિટ પડતા હોય છે, જ્યાં સુધી જે જગ્યા ભરાય નહીં અને જેટલા સિલેક્શન થયા છે તેનું નામ આગળ નામ તેનું ખુલતા રહે છે મેરિટ લિસ્ટમાં, અને યાદી એમ બહાર પાડતા હોય છે. એટલે જો પહેલું કે બીજા મેરિટમાં તમારું નામ ન હોય તો કોઈ પણ જાતની ટેન્શન નહીં લેવાનું, પણ છેલ્લા મેરિટ સુધી રાહ જોવાની. સારી ટકાવારી હોય અને તમે જો ફોર્મ ભરેલું હોય તો પહેલા મેરિટમાં કે નામ ન હોય તો જ્યાં સુધી તેના મેરિટ પડે ત્યાં સુધી ચેક કરતું રહેવું. કદાચ જો કોઈ ઉમેદવાર આમાં સિલેક્શન ના કરે, જોઈનિંગ ના કરે, તો પાછળના મેરિટમાં તમારું નામ હોઈ શકે છે. તો એ ખાસ નોંધ લેવી અને દરેક મેરિટ ચેક કરતું રહેવું. હવે મિત્રો, આ ભરતીમાં તમે અરજી કરવા માંગો છો તો તેની માટે શું તમારી જરૂરિયાત રહેશે, એ યોગ્યતા રહેશે, કેટલી ફ્રી અને શું તમારા દસ્તાવેજ રહેશે તેની માહિતી પણ મેળવીએ. તો દોસ્તો, આ પસંદગી પ્રક્રિયામાં તમારો ફક્ત ધોરણ 10ના માર્ક્સને આધારે તમારી પસંદગી થતી હોય છે. તમારું સિલેક્શન ફક્ત અને ફક્ત ધોરણ 10માં મેળવેલા માર્ક્સ ટકાના આધારે કરવામાં આવતું હોય છે. કોઈ પણ પ્રકારની પરીક્ષા કે કોઈ ઇન્ટરવ્યુ હોતું નથી. તેનું એક ખાસ ધ્યાન લેવું. હવે દોસ્તો, આ ભરતી માટે તમારે અરજી કરવાની હોય છે, અને તે અરજી કરવા માટે તમારે કેટલી ફી ભરવાની હોય છે સરકારને. તો તેમાં જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેના માટે 100 રૂપિયા અરજી ફી રહેશે. તેમજ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવાર છે તેને પણ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અને બાકીના જેમ કે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવાર અને તમામ મહિલા ઉમેદવાર છે તેને કોઈ પણ જાતની ફી ભરવાની હોતી નથી. તેને ફ્રીમાં ફોર્મ ભરવાના હોય છે. અને જો તમારે ધોરણ 10માં સારા ટકા હોય તો તમે માત્ર 100 રૂપિયા ભરી અને આ સરકારી નોકરી માટે અરજી કરી શકો છો. એટલે કે જો તમારે 10માં સારા પર્સન્ટેજ હોય તો તમે ખાસ આ નોકરીમાં એપ્લાય કરવું જોઈએ, આ ભરતીમાં એપ્લાય કરવું જોઈએ. હવે મિત્રો, તમે જો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ કરવા માંગતા હો તો તેના માટે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો અરજી કરતા પહેલા આ બધા ડોક્યુમેન્ટ તમારે એક ફેર ભેગા કરી લેવા, અને જો ન હોય તો બનાવી લેવા, જેથી વહેલી તકે તમે આ અરજીમાં ફોર્મ ભરાવી શકો છો. તો તેમાં તમારે પહેલાં એક મોબાઈલ નંબર જરૂર પડશે જે હાલમાં ચાલુ હોય તે. પછી તમારી ઈમેલ આઈડીની જરૂર પડશે, આધાર કાર્ડ નંબરની જરૂર પડશે, ધોરણ 10ની માર્કશીટની જરૂર પડશે, અને તમારા પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફની જરૂર પડશે, અને તમારા સહીની જરૂર પડશે. મિત્રો, તમે આ ભરતીમાં ઘરે બેઠા ફોર્મ ભરાવા માંગતા હો તો જે ડિસ્પ્લે પર બતાવેલ નંબર છે તેમાં તમે મેસેજ કરી અને તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો. તો અમે મિત્રો તમને માત્ર 100 રૂપિયાની નજીવી ફી સાથે તમે ઘરે બેઠા ફોર્મ ભરી આપશું. તો ડિસ્પ્લે પર બતાવેલ નંબરથી તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો. હવે મિત્રો, આપણે નોકરીની વિગતો અને તેમાં કયા પદ ઉપર ભરતી થવાની છે અને શું પગાર મળવાપાત્ર છે તેની પણ માહિતી મેળવીએ. મિત્રો, આ ભરતીમાં તમને પગાર ધોરણ અને તમને કેટલી સેલેરી મળવાપાત્ર થતી હોય છે. તો તમારે આમાં એક બીપીએમનું પદ હોય છે, જેમ કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, જેનો પગાર 12,000 થી 29,380 રૂપિયા મળવાપાત્ર થતું હોય છે.
અને બીજી પોસ્ટ હોય છે ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેલ, જેની તમને પગાર 10,000 થી 24,470 મળવાપાત્ર થતો હોય છે. અને મિત્રો, તમારો આ પગાર તમારા સિટી કે ગામડામાં નોકરી કરો તેના ઉપર આધાર રાખતો હોય છે, તમને કેટલો મળવા પાત્ર થતો હોય છે. જો મિત્રો તમારી નોકરી સારા શહેરમાં લાગે તો તમને પગાર 30,000 પણ મળવાપાત્ર થતો હોય છે, તેની એક ખાસ નોંધ લેવી. તો મિત્રો, ફરીથી આપણે આ ભરતીના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે 2026 માટે તમારે ભરતી થવાની છે, તો તે શું છે તેની પણ એક નજર મારી મિત્રો. આ ભરતીની રૂપરેખા મુજબ આ ભરતીમાં શું જરૂરી બાબત હતી તેની એક માહિતી લઈ લઈએ. જો કે ભરતીનું નામ છે ઇન્ડિયન પોસ્ટ GDSમાં ભરતી થવાની છે. કુલ જગ્યા 30,000 થી વધુ જગ્યા છે. લાયકાત ધોરણ 10 પાસ ઉપર આ ભરતી થવાની છે. અને પસંદગી પ્રક્રિયા તમારી મેરિટના આધારે, કોઈ પણ પરીક્ષા આપવાની નથી. અને અરજી ફોર્મ આપણે 20 જાન્યુઆરી 2026થી ભરવાના થશે. તો મિત્રો, જેવી રીતના ફોર્મ ભરવાના ચાલુ થશે, અમારા દ્વારા એક અલગથી વિડીયો અપલોડ કરી દેવામાં આવશે. તો તમારે આવી જ અવનવી માહિતી માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને આગળ શેર કરવો, જેથી અન્ય લોકો પણ આવી માહિતી મેળવી શકે અને આ ભરતીનો લાભ લઈ શકે. તો જેમ મિત્રો આપણે ફોર્મ ભરવાના ચાલુ થશે, તેમ અમારા દ્વારા એક બીજી માહિતી પણ તમને વિડીયો દ્વારા આપવામાં આવશે. તો મળીએ અન્ય માહિતી સાથે. જય હિન્દ.